એના પછી નેક્સ્ટ આવે છે બહુ જ જૂનું પ્રાચીન મંદિર રામ લક્ષ્મણ મંદિર, જે ક્યાં આવેલું છે? બરડિયા. બરડિયા ક્યાં આવેલું છે? દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર આવેલું છે. આ યાદ રાખજો, રામ લક્ષ્મણ મંદિર ક્યાં આવેલું છે? દેવભૂમિ દ્વારકા જિલ્લાના બરડિયા ગામે આવેલું છે. બહુ પ્રાચીન મંદિર છે, જૂનું છે. તમે જોઈ શકો છો કે અત્યારે ખંડેર અવસ્થામાં તમને જોવા મળશે. આ ગર્ભગૃહ છે, આ ગર્ભગૃહની અંદરની ઇમેજ છે. ઓકે, અત્યારે તમે જોશો તો અત્યારે આઈ થિંક આની અંદર કોઈ પૂજા કે પાઠ થતો નથી, પરંતુ બહુ પ્રાચીન મંદિર છે, યાદ રાખીશું. ઓકે, રામ લક્ષ્મણ મંદિરો અથવા તો સાંબ લક્ષ્મણ મંદિરો એ 12મી સદીના ઉત્તરાર્ધમાં બંધાયેલા યુગ્મ હિન્દુ મંદિરો છે, જે ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળ તાલુકાના બરડિયા ગામની અંદર જોવા મળશે. આ મંદિરો સોલંકી વંશના રાજા ભીમદેવ બીજા સોલંકીના શાસન દરમિયાન 12મી સદીના ઉત્તરાર્ધમાં બાંધવામાં આવ્યા હતા. આ મંદિરો ગુજરાતના સૌથી જૂના હયાત વૈષ્ણવ મંદિરો પૈકીના એક છે. આ મંદિરોમાં શૈલી કઈ જોવા મળશે? તો મારું ગુર્જર શૈલી તમે જોવા મળશે. અત્યારે હાલ ગર્ભગૃહની અંદર રામની પણ મૂર્તિ નથી, લક્ષ્મણની પણ મૂર્તિ નથી, સાંબ લક્ષ્મણની પણ મૂર્તિ નથી. એટલે કે અત્યારે કોઈ તમને મૂર્તિઓ જોવા મળશે નહીં, પૂજા નથી થતી. જસ્ટ ખંડેર અવસ્થાની અંદર અત્યારે આ મંદિરો જોવા મળશે. આ મંદિરો ગુમલીમાં જે નવલખા મંદિર આગળ આપણે વાત કરીને એના જોડે સમાનતા ધરાવે છે. દેખો, એની બાંધકામ સાથે સમાનતા ધરાવે છે. પશ્ચિમમાં આવેલું પૂર્વાભિમુખ મંદિર છે, ઘણું જૂનું છે, સુંદર કોતરણી કામ તમને જોવા મળશે, પરંતુ અત્યારે હાલ ખંડેર અવસ્થામાં જોવા મળશે. આ અંદરની ઇમેજ છે, જે અમુક તમને થાંભલાઓની અંદર કોતરણી કામ જોવા મળશે. આ દૂરથી વ્યૂ છે, તો આ રીતના તમને મંદિર જોવા મળશે. એક બે મંદિર છે, કૈયા પણ મંદિર છે, કૈયા પણ મંદિર છે. એટલે કે યુગ્મ હિન્દુ મંદિર છે. બે યુગ્મનો મતલબ થાય બે મંદિર. ઓકે, રામ લક્ષ્મણ મંદિર અને સાંબ લક્ષ્મણ મંદિર આ રીતના તમને જોવા મળશે. તો ક્યાં આવેલું છે રામ લક્ષ્મણ મંદિર? ખાસ યાદ રાખજો, બરડિયા ગામ છે, દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર આવેલું છે.